ધમ ધમે નગારા રે ઓજી રે મારી પૂર્વા ફૈના આખો કપા હવાલાનો ફેદી નાખ્યો તાન મત મત બે તાતલીઓ દલી ખ્યાલ જાય આન મલસુન મેથુન લેબુન બધું બબલાઈ ને એવું ખાવ આમ મજા કરી નાખું ભભતા તો ચો ભાલતા ના આવે પાછા આયો રે માં ઓહ મારો ઓળશો ખોડી લો હું કીધું મારો ઓળશો વરસાદ ના લીધે એક પૂંપરો બેહતો નહીં પણ ખબર નહીં આ તોતળો ખોડી લો આ પેલા ભમરે છોડવાડ્યો કાકડી માં પડવા માંડ્યો કિલે મારા તો કાકડી ના વેલા રમણ ભમણ કર્યા જીવને તો આ ખોડી લો રહ્યો ને આ જપશે નહીં આજ તો પેલા મફા કાકા નું છે ને ઝાટકા મશીન લાવું બેટમજીને સોટાડી પાડું ઓર રાખો ચોક ઉકવાન રાડ્યો કરતા બેટમજી કે હવે આવો મારો આવો મારું શું ખબર પાડું તો છે લગાઈને બેહું પછી મારું તો ચીચુડા રાડ્યો ના પડાવું તો શું કહેતા હતા સમજી આજ તો આવો કાકડી ખાવા વાળું કીધું ફૂલ ચાર્ટિંગ કરીને લઈને આવ્યો છું ને પણ આજ તો 1 કલાક ઝાટકા લવરાવું તમારે બેટમજી એક વખત સાસી ગયા છે ને આયા વગર તો રહે જ નહીં સોરવા ખાને પડ્યા છે મફતું ખાવું છે ખોળામ લઈને જ બેહવા દે એટલે રાડ્યો કરું ને એની ઘરે જ ધોકો લઈને પેલા તો કૂકવા કરવા દઉં પડે બરના પછી ધોકો લઈને પોખું હોય અલ્યા ભરપાજી નો ફોન લાગતો નહીં અચાનક લોકો આવી જશે ના હોય ને તો લાયા શેતર હુરો જવા દે એક તો પાછા ઘેર રહેતા નહીં અને રીસી પાછા લોબેણ ના હોય તો શેતર હુરો પોકું હઠ લોકો નું કહું લોબેડે એટલા રહેશે ને તે અચાનક લોકો આવે ને કેવા જવું પડે હા પડ્યો તો પેલો હા સારું કર્યું પેટના બાપ કાકડી ખાવા આને પડ્યા હતા લ્યો પૂપરો બે આવા નતા દેતા લ્યો કાકડી ખો લ્યો પાડ્યો વાત દો તોતરાને લ્યો ખાતા તો બેટના બાપ કાકડી ખાવા આયા તા ભાઈ પૂપરા બેહવા દેતા નહીં ભાઈ આઈ ગયા ખાવા લ્યો બેટમજી હજી કર તો મેઠું મરસું લેબુ ઉપરથી ભભરાન બાકી છે ઘડી ખો ખાતા તો લ્યો અલા વિહાજી ઓ વિહાજી આર્યો ડાયરેન અલા વિહાજી આ જડીબુટ્ટી છે આખી જિંદગી માટે અમર થઈ જાય એ માટે નહીં અલ્યા તો વિહા બાપા પેલી મનાડી નું સેન્ટર આયો રે માં બોલાવે અલા વિહાજી અલા હરજો કોક બતાવું આવજો બેટા ની કાકડી ખાવા શું છે પાડે લે શું અને મશીન કેમાં બોલે જાય છે અલ્યા ચોર પાડ્યો છે અલ્યા સોર પાડ્યો મશીન દારા દીવે છે બોલે જાય તો કો અલ્યા ચોર પાડ્યો ચોર કેમ સોર પાડ્યો અલ્યા તોતરો પાડ્યો અલ્યા બંધ કરો જો મરી જા તો ચાનું મિનિટ પેલી ધોળા તાનું વાગે હશે અલ્યા પણ મારો જે કૂપરો બેહવા નહીં દેતો ઘડી પેલા કરો લે ઘડી ખાવા દેવાનું તું મારે પૂંપરો નહીં બેહવા દેતો પ્રોમિસ ચોકડ શહેર જો આમ પાભળો આજ આપડા છે ને પેલો બધા દાડાનો હાટું પાડી નાખે તો કદાચ જુતું પેલા કોઈ મત થોડો ઘણો હા હોય તો ને લેહડો Oh, no, 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 no.
ભલા આદમી શર્મો શર્મો વિહાજી બેટો તો બેટો પણ એનો બાપે આમ લગીને તમને શરમ જ નહીં આવતી અને આટલી ઉંમરે તમે કોકનામાં ચોરી કરો છો અને આટલી ઉંમરે આ ગઈપણ આ તમને શરમ આપી જોવે આ પેલું છોકરું તો નાદાન છે અને આને ના ખબર પડે અને તમે આવડા મોટા થઈ ચોરી કરો છો તમને કોઈ લાજ શરમ જેવું છે જ નહીં કોઈ સંસ્કાર જેવું છે જ એટલે નહીં. હિન્દી પણ 5 કટકા માજા હોત તો ચિયો હું ના લોત કોઈ અને ના પણ એ જ વાત ખબર વાપરો. નહીં. વાંને મને તો એવું લાગે કે આ તોતરો જે નારું કાકું વાંને તો આખું ખાનદાન આખું આવું છે અલ્યા વિહાજી એવું ના હોય. એવું ના હોય નહીં. બરફાજી કોક દાડો મન તમારો મને મહી નખાવજો મારો જીવ કઢાઈ નખાવજો. અલ્યા પણ તમે આવું કરો યાર દાડે દીવેમાં ચોરી કરવા આવો તો યાર ભાઈ જીવે જ નીકળી જાય કી હું ચોરી કરવા નહીં આવ્યો ભાઈ. એક તમારે તો ફેરથી. ચોરી નહીં જાજુ ફેદે જેવું જ નહીં. એટલે પણ જાજુ ફેદે જેવું નહીં તો આવા ધંધા શું કરો છો અલ્યા ધંધો નહીં કરતો વાયન પૂછો પેલા ફોન વાયન નું ઠકાણું છે ફોન બંધ રાખીશ ને. હવે તો એટલે આવી ચોરી કરવા આવે તમે ફોન કરીને આવો એમ અલ્યા વાત તો આખી વાપરો અચાનક લોકો આવી ગઈ છે આપણે. આ તો થઈ જ જોત અમે ઘડી કરતો હોય ને હું આઈ ના જેવું પેલું બંધ ના કરાવ ને તો લોકો સાચી જ હતી ઉભા શું અલ્યા હાથવી નો. શું અલ્યા હાસવીને. વિહાજી યાર મહી નખાવ્યો કોકની જોડે રહીને અને આ ચોરી કરવા હું નહીં આવ્યો ને આવ્યો છું લોકાઈ નું કેવા લોકાઈ મહિનું થઈ ગયું હોય તો કીધું વચ્ચે સીધો પડું ભરપાજી હોય તો મને ખબર હતી. તોતરો પાડ્યો ચોસે તોતરો એટલે પણ હું બેહી રહ્યો છું તો બે બગલમાં બે કાકડીઓ કરીને લઈને હેડ્યો છે અને ગુંદા તો ભરેલો નોખો તો પછી આ બાપને શું કા પાડ્યો એટલે પણ મન શી ખબર હું તો કીધું હવે બોધી અને કીધું પાડું તોતરો કીધું એકવાર કાકડી સાસી ગયો છે ફેર તો વળતો આવશે જ ભલા આદમી તમે કોકના લુકડા બગડાઈ નાખશો આવી રીતે આ ડોહું તો પોસું છે ત્યાં પણ મન શી ખબર હડો વિહાજી મન તો લાગે છે આ બાપ ને બેટો બે ભટેલા છે અડધી વેળા હાર્યા રાખે ને અડધી વેળા પેલા ના ના એવું કશું નહીં વિહાજી ચોરી તો હું કદી કરી નહીં કરશું નહીં. અલ્યા કરશું તો તમારો તોતરો ચો હશે એ તો આજ રવિવાર છે તો રજા છે શિખર હવારનો ચોસ આવી મને જ ખબર નહીં. તો તમે ચાલ પાડ્યો તોતરા હું 2 કલાક પહેલા જ ભાડ્યો છે એને લઈને જાતે એવું અને છે? હાડો નક્કી કરવું છે એના ઘેર જઈને ચમ વળી નારુજી તું કાકડી દેખાડે ને તો સમજી લેજો કે તમે બે સોર ના બે નહીં હું તો ચોરી કરતો જ નહીં. હું તો આ કહેવા આવ્યો તો ના મને શીખર કે હોય મશીન લગાવીને બેસી રહ્યા છીએ. પણ આવો ત્રાસ હોય તો આપડા મશીન ના અને લગાવે મેં તાત્કાલિક હમણાં અડધો કલાક પહેલા જ લગાવ્યું છે પાછું હડ 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 તોતરા થાય. શું બાપ બેટો ધંધા કરો છો અલ્યા વિહાજી હા. પેલો તોતડો બેઠો જો લેશન કરે છે બેઠો બેઠો. વિહાજી ઉભા રહો. તમારા હંગાત હું નહીં આવું હું વૈથે ના આવું કેમ કે જો બેઠો બેઠો લેશન કરો ને ખોટો આરોપ હું ના ઉપર ના નાખી તમે તાર બધું પૂછ્યો જે કહે ને હું વાપરી જાય. એવું એમ ને હાર હેડો જો વાપરો. જેવી નાની નાની કાકલીઓ હુંખાલે છે જો કે આમ કપામાં આવશે વળી અને ખબર પડવા દેતા નહીં. આ તો આટલા દાડા ભમલા ઉદાડવા જતા તને ખબર નથી નકે તો એક વેલો ના થવા દે શું આખા વેલા ઉખાલીને લાવલા. કુની કુની કાકલીઓ એટલી મેઠી છે ને એ અને આ ભફતા તો તોલું લઈને વાળ્યા હે આખું નક્કી આડા કાકલીનું પજેલું લઈને આવતા હોય તો ખંતા એને હંતા દે આજે ઉકાલ થઈ જવા દે. એટલે શું કરે છે આવો બે બાપા આવો. શું આવો કરી ગયા સોમોમાં મોકા પડી સલામો ભરી ગયા શું આ આવવાનો ઠપકો કોક છે તો હાલ માલ કાકા હું તો ભેંસે પાવા આવ્યો નલો ગલી ભેંસે પાવા બે હું તડકો આવે એટલે ગલા માર મોય કાકડી જેમ ચોરી લાવી હતી કોને તુંએ હું તો છોલી લાવ્યો આ ભાલો માર તો ગુદન બધું ખાલી આ કાઢેલી દે એટલે તમે કહો છો કે ઓના ફાન તો કોઈ નહીં માર મુઠું તો જો વ્યા બાપા કદી છોલી કેલી આ દાલા ઉધી કદી ચોરી કરે હોત નહીં લાગતો તો એમને આ સોડિયા પડી રહી બધા આડિયા લઈને આવ્યા તો એટલે સોડિયો તો પડ્યો હશે ચો હે આ શું પોસે આ તો લેબુ છોલતો તો આ ચો લેબુ છે આ કટકો જો હા એટલે કાકડી નો હશે હા હું નહીં છોલી તો કને સોરી આ તો માર કાકો લોજ એક બે કટકા લાવે તે મન કિલે કાકલી ખાજે અને ભેંસે પાવજી મી નહીં છોલી ઓ તારી મારો ઓળખ્યો ચોરી ઈ કરે છે ને ઓઢાડે છે મારા ઉપર. અલ્યા વિહાજી ટોગા પાગો ટોગા. એટલે
તારો ડોહો ના ચોરી કરી. અલે સાચું કહું વિયા બાપા યાર હું તો કદી તમે શું ચોરી લાગે ના કરું. ભરપાજી? અલ્યા ઈ ડોહો ઈ ઉંમરે હવે ચોરી કરે એવો લાગે તમને? અલે એ તો ચોરી તો કાલે એ તો માલા હાલ ચોરી હવે કરી. તું ચોરી નહીં કરતો એનો તારા પાસે કોઈ સબૂત ખરો? હા સબૂત તો હે ને. સનો બોલી લો માર જોડે કશું હે નહીં પણ માની સોગન ભાઈ જોલી. લે આ જોકને માની શોગન જ જુઠ્ઠું ખાય છે. 3 વર્ષ પહેલા મરી ગઈ છે ને આ માની શોગન ખાય છે. આ શોગન ખાઈ ખાઈને મહિના છી છે. હવે જવા દે મળી. એટલે ભરપાજી આ તો સોગન ખાય તો છે. હાલ જઈ ગયા છે તાર કાકો તા? એ તો ચોરી કરવા જ જાય છે ગમે તો નિયન વિશ્વાસ ના કરવો એ તો હેડી જાતો આમ હાલી વસ્તુ ભાલે ને હાથ માલી જ દી પાછું કોઈ નક્કી નહીં એનું તો પાછું. એવું એમ? હા, માલ કાકો એટલે એક નંબર ના સોલ મેલ્યા સોલ આખા હોતામાં. હા અને નો પાલડી ભાવ ગમે ત્યાં ને ગમે ત્યાંનું પા ગભે ના માથે જ ગભે કરી નાખી. એવું હતું વાન જેવા જ નતા? કરી ચોરી કરે કરી. હા? હા હાલ કોઈ કહેતા હતા ને? સોલી એને જ કરી. એટલે ચોરી તી વિશ્વાસ કરી. લાગજો. ચોરી તી કરી છે. હું કદી આવલો મોટો થઈને સોલી ચીલી કલા ને એ જ ખબર પડતી નહીં. તમે નક્કી કરો ચોરી કને કરી. એટલે આ અલ્યા વિયાજી મને નક્કી કરો ને હું કહું કોઈ સોલી એને કરી તો મોન લ્યા હું એમ તો લખવામાં લેશન કરવાનો ટાઈમ જ મળતો નહીં યાર. તું નહીં ચોરી કરી. નહીં કરી લ્યો. એટલે વિયાજી આ પેલા તમે નામના લાઈટ ના ધોબલે ચાલુ આલો કે બોલે નહીં સળવું અને વિયાજી હવે ભરો દીવો અને ઉપાડવો છે દીવો. ચોર કોણ છે તરત ખબર પડશે. બરાબર. બરોબર છે ચોર ના બરોબર. પગ પાછા. ઓય. ચોરી મી નહીં કરી ને. હેડ, 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 દીવો ઉપાડવો. આવ્યો નહીં. સોના ના ના આવ્યો. ના એ તો નવરે નાખશે લે. નવરે વાપરો. નાયા તો મુયે નહીં. હેડ, હેડ. ઉપડો હડો. હડો. ચોરી મી નહીં કરી પાછા મારા ઉપર ઉડાડે છે. લેડો હડો અવતારો હતા શર્મા વગર લેડો. પણ વાત તો અભલો બિહા બાપા શું છે કહો? દીવો ના ભલાઈ યાર છોકન તો ખાવ લો કેમ દીવો ના ભરાય? દીવો ના ભલાઈ યાર નાયા ધોયા વગર દીવો ના ભલાઈ. અમારે ભરવો તમારે શું ભરવો? તમે ચીએ દાડો ના, બધા ના, નાવો અમારું. જોવો છો? અરે સોમાહાના કોક દાડો લોબેન જતા રહ્યા ને ઝાપટું પડી જાય તો એ દાડો પલળી ના આવે તો એ દાડો શી ખબર નાતા હોય તો. અલ્યા વિયાજી ઈમે નાતો નહીં આ તો. આઈ લુગડા બદલી નાખે. દાડો દીવો ભરવાનું કરો ને પછી તમે દાડો હાચાવો ને તો તમે ઉપાડી લ્યો. ઉપાડી જો આપણે તો તૈયાર છો હો. હા લે એક વાત કહું હા. હવે આજ પછી હું સુધરી જાઉં બસ કદી કશું જ નહીં કરું બસ પેલા તાણ ના કે મારી આબરૂ કઢાઈ. પણ મને એવું ખબર હતી કે તમે વચ્ચે એટલે થો ભાત લઈ આવી. સુધરી ગયા ને એમ થોડુંક જીવન એ તમારું સુધારી નાખો. શું કરવા કાયમિક દાડો ઉગન આવી રીતે તમને કાલની ખબર છે ના કહું? ના ના પેલા કો કો હા વિયાજી ઈ જવાય દો ને ઓને નોના ધમાલામાં આ ડોહાનો આજ જીવ ખોઈ બે હાથ બીજું કોઈ નહીં. તમને ખબર છે આ ડોહો સોટ્યા હતા ને તે હમણાં મરી જો હતો. ચોકન હજી તો વયાન તો વાદળમાં ગાજર છે. તમે કહેજો એમ એટલે હડો પરભાજી આ તો નહીં અલ્યા પણ સુધરે. થોડુંક વધારે કો આ તો સુધરશે નહીં. ના સુધરી જાય હવે હવે સુધારવાનું તમારામાં આવ્યું. અલ્યા મારાથી અને હું તો સુધર્યો. યાર છોકર સાયન્ટિસ્ટ એટલે કોઈ વૈજ્ઞાનિક કોઈ હારો છે? ઓવો છે. કોણ છે? આપણે પેલો નહીં અય્યર. કયો યાર? અલ્યા આપણે પેલા શિવા કાકા ને વિશાલ્યો અય્યર. હા હા તો હું શું કહું છું કોઈ વૈજ્ઞાનિક હોય ને તો હારો સંપર્ક કરો. અને પેલા ખબર મિસાઇલ અધર જવા દીધી બનાવી 12 મહિના એવું બનાવવા મને બે હાલો તો એમ કોક નહીં. નામ બને એવી મિસાઇલ છે ને વાન બોધી નાખો અને અધર ઉડાડી હવે ડામ દઈને ફોડી નાખો તો તમારું દુઃખ જતું રહે. આવે જ નહીં. જો વાત શું એને કરી જોઈ એલી વખત કોઈનો ઠપકો આવ્યો તો એલી વખત તો મિસાઈલ નહીં પેલી રોકેટ નહીં આવતું રોકેટ એને બોધી ને દીવે થળગાઈને ઉપર ઉડાડે ને ઉપર થી ઠૂસ દઈને થાય પાછું. શું કીધું એ હંતાય નહીં ચાલે બેટના બાપ. પૈનાવતા નહીં બસ થપકા લાવા આખા ગોમની પકલી પકલી હેડે આવે તો એ ખબર નહીં પડતી હોય કે આટલા આટલા થપકા લાવ તો હવે પૈનાઈ ગયું તો વહુ આવી જાય તો ઠેકાનું પડી જાય ને એનું કરવા મને એવું તેમ નહીં વિચાર આવતો બસ ફોલી નાખું ને તોલી નાખું ને બસ એ લીધા આવલે હોય